આજે ભારત પાકિસ્તાન સાથે ચેમ્પિયન ટ્રોફીમાં ટકરાશે। સમગ્ર દેશ ભારત જીતે તે માટે ઉત્સુક છે। ત્યારે અમરેલીની એક ક્રિકેટ ક્લબના જુનિયર ક્રિકેટરોએ ક્રિકેટની કીટ પહેરી 7 કિલોમીટર દૂર આવેલા કાળભૈરવ મંદિરે પગપાળા જઈ ભારતની જીત માટે પ્રાર્થના કરી। મંદિર સુધી આ નન્હા ક્રિકેટરો ઇન્ડિયા ઇન્ડિયા કરી કોહલી કોહલીના નારા લગાવ્યા। પોતાના કોચ સાથે નીકળેલા બાળ ક્રિકેટરો રસ્તામાં ઇન્ડિયા જીતેગા અને કોહલીના નારા લગાવતા લોકોમાં પણ આકર્ષણ જગાવ્યું હતું। મંદિર સુધી 5 કિલોમીટર ચાલીને આવી છીએ કે ઇન્ડિયા વર્સસ પાકિસ્તાનની મેચમાં ઇન્ડિયા જીતી જાય અને કોહલીને ધવન રનની 2 સેન્ચુરી પૂરી કરે અને પછી જાડેજા ઉમેશ યાદવને એ લોકો વિકેટ ઉપર વિકેટ લઈ ઇન્ડિયા જીતી। આ ક્રિકેટરો રોજ ક્લબમાં ક્રિકેટ રમે છે। સાવ નાની ઉંમરે સીઝન બોલથી રમતા આ ક્રિકેટરોનો વિશ્વાસ છે કે આજ ભારત જ જીતશે। બુમરાહ, જાડેજા અને ઉમેશ યાદવ પાકિસ્તાનની વિકેટો નજીવા રનના ઝડપી ભારત જરૂર જીતી જશે। ક્રિકેટના ફીવરમાં આખો દેશ રંગાઈ ગયો છે। ત્યારે આ નાનકડા ભૂલકાઓ ભારત જીતે તે માટે પગપાળા મંદિરે પહોંચી ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના કરી છે। સાથે તેમણે એ પણ વિશ્વાસ છે કે ભારત આજે પાકિસ્તાન સામે જરૂર જીતશે। ક્લબથી કાલભૈરવ મંદિર સુધી 5 કિલોમીટર ચાલીને આવ્યા છીએ અને ઇન્ડિયા જીતી જ જશે એવો અમને ભરોસો છે અને ભુવનેશ્વર ઉમેશ યાદવ વિકેટ ઉપર વિકેટ લે એવી અમારી શુભકામના છે। તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું। મને રજા આપશો। નમસ્કાર।